છે મેં જે કહ્યું છે તે ટોઠીદરા હોય આખો કિનારો જ આપણો છે. આદિવાસી લોકો ને જે વસ્તી વસે છે એનો કિનારો છે, એનો હક અધિકાર છે. આ નર્મદા નદી જેવી ખોદીને જે કાઢે છે એમાં કોઈ ઇસી નથી. આ તો એનજીટી જે છે ગ્રીન ટ્રિબ્યુનલ એનું ઉલ્લંઘન આ દેશમાં થઈ રહ્યું છે. એને કોઈ પૂછતા બી નથી, એને કોઈ માનતા બી નથી. એટલે ગામ સભાના લોકોએ આને રસ્તો બતાવવો જોઈએ કે તમે ચોર છે, અમે એના માલિક છીએ એવું કહેવું પડશે ગામ સભાઓ બનાવીને. એટલા માટે કહું છું કે હવે તૈયારી કરી દો, નહીં તો આ લોકો આ ચૂંટણી આવશે અને ચૂંટણી પહેલા પણ એ લોકોએ શરૂઆત કરી દીધી છે આ ચોરી કરવાની. સંપત્તિ બીજે ક્યાંય નથી. પાણી આખું ખનીજ ટ્રાઇબલ જે એરિયા છે ભારતનો તેની અંદર છે. એટલે ટ્રાઇબલ લોકોને હેરેસમેન્ટ કરવા માટે આ બધી પદ્ધતિ આ લોકોએ અપનાવી છે. એમાંથી બચવું હોય તો આ જ એક રસ્તો છે, ગામ સભા બનાવીને હસ્તગત કરો.